દાડામાં કોક મારા જેવો ઊભું હોય જાય કે 3 દાડામાં મારી માતા લોહી પાડશે. એટલે શંખ પાડે સાલા તો મસા થયા હોય તો પર ન કહે હેનો પાડતા જ માતા લોહી તાનો. અને તારી માતા લોહી પાડતી હોય તો મિલજન બોર્ડર ઉપર જા મિલ દે તો કને જઈને મુઠ્ઠીઓ માર્યા જ જાય. બોમ્બના ખર્ચા શું કા કરવા પડે આપણે? મફતમાં મુઠ્ઠીઓ માર્યા જ જાય તો હો મલ્યાનું રાહત તારવર તાન ઓય ઉંબેલા મારી મેન તૂટી જાય એનું બીવડાયા જાય છે પાછા બધાને તાન. વાયરો આવે છે એટલે વાયરો પરમાત્માનો એક જ છે, આવન જાય છે એ નેકરી જો એટલે કે વાયરો ના આવે ભલા આદમી તાન. અને જેને જેને પૂરો જેલમાં મેલો હોટીઓના દંડા ફટકારો બરોબર વાયરો આવે કે જાય પછી ખબર પડે. આટલી આટલી ભાઈ પશુ ગળતો તન નર ગળ્યો ભગવાન ભૂલી ગયો સિંહનું પૂંછ હરિગુરુ સંતની ભક્તિ વિના બરી દાઢીને બરી તારી. હું તો ચેલેન્જ કરું છું મારા સદગુરુની દયા છે. આવન લેજીને વાયરો આવતો તો 2 પ્લગમાં વાયર ગાલીને અડાડું એટલે ખબર પડે તમને વાયરા આવશે કે જતા રહેશે ફટાફટ તાન. લોકોને ઉઠો ભણાય 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 જ કરે છે બાપ. અને આપણે ભણેલા ગણેલા ઓકા પડી ગયા છે. ઓ ખમા ખમા ખમામાં બોડું ખમા લે હારા જોતો ખરો માસ કે ભાસ હે આને હું મુશારા હોય તો હે માથ હોય સાથે કઈ પરમાત્મા ના કે હારા આવતી વખત તાનો ઓમત થજે માં મોય નહીં કે ભા મોય નહીં તાનો હાથે કરીને આ અવતાર ધારણ કર્યા છે બાપ. હું કેવું અને એમાં દોષ આપણા જ છે ભાઈ. કેમ કે આપણે આસક્તિઓ વાળી ભક્તિ આદરી છે. આશા ઈચ્છાઓ આસક્તિઓ પડી છે બાપ. હજી પરમાત્મા આટલું બધું આલ્યું છે ને તો એ આપણને સંતોષ નથી બાપ. એક તો મનુષ્યનું જીવન આલ્યું છે બાપ, બીજું કશું ના પછી માગવાનું જ ના હોય. મનુષ્યનો અવતાર મળ્યા પછી જો મનુષ્ય કોઈ પરમાત્મા પાસે માગે ને તો એના જેવો ભિખારી જગતમાં બીજો કોઈ નથી બાપ. મનુષ્યના દેહે યોગી બનાય, જોગી બનાય, સાધુ બનાય, સંન્યાસી બનાય, બ્રહ્મચારી બનાય, વિદ્વાન બનાય, સંત બનાય બાપ. હે કલેક્ટર બનાય, પીએસઆઈ બનાય, મોટો વડાપ્રધાને બનાય. અને જો એનાથી વિશિષ્ટ કરણી થાય તો નરમાંથી નારાયણ પણ બનાય. આમાં માગવાનું ના હોય બાપ. માગવાનું શું હોય બાપ? પછી તો એ આદતો પડી છે હજી કંઈક ના કંઈક. અને આ જીવન એ જ કટેવો છે બાપ. ભિખારી મંદિર આગળ ભીખ માગવા જો ને તો બાપ બધા વીઆઈપી માણસોની ગાડીઓની બધી લાઈન લાગેલી. હા અને બધા ઉભા રહેલા. આ બચારો તો જઈને માગવા જો બાપા કો કાલો બધા ગુસ્સે થઈ ગયા કે સાલા ઓય મગવા આવાય કે જા સોસાયટીમાં જઈને માગ કી મંદિર આગળ મગાય કે. પેલો બચારો નારાજ થઈ ગયો કે બાપ મને ખબર નથી કે બાપ ઓય કન આટલા બધા ભિખારીઓની લાઈન લાગી છે એવી મને ખબર હતી નહીં. પાછો વળી ગયો કે હું તો 5 રૂપિયા માટે જ મથામણ કરતો તો આ 50,000 વાળા ભિખારીઓ છે બાપ. આ બધા આ દશા આપણી થઈ છે બાપ. બસ અનંત ભવથી આ ભિખારી પણ આપણું મટતું નથી બાપ. અનંત ભવથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં હરિગુરુ સંતને, છૂટ્યો ના દેહ અભિમાન, સમજ્યો નહીં જે સ્વરૂપને, પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો જય જય સદગુરુ ભગવંત બાપ. અનંત ભવથી આથડતો આથડતો આ જીવ આવ્યો છે. પરમાત્મા સ્વરૂપની પારખ નથી બાપ. ભગવાન આપણે નક્કી કર્યા છે, મોન્યા છે, પણ આપણા આગવા પરમાત્મા આગવો ના હોય બાપ. પરમાત્મા આખા વિશ્વનો માલિક છે, વિશ્વપતિ છે ભાઈ. એ મારો ને તમારો ધર્મ સંપ્રદાય પંથનો વાડામાં કોઈ દારો પરમાત્મા હોય? સિંહ કોઈ દારો વાડોમાં ના હોય બાપ. સિંહ એ તો સ્વયંની સાહેબી છે બાપ. સિંહ એ પોતાના સ્વયંની સાહેબી છે બાપ. એ ચોય વાડોમાં હોય નહીં. એમ પરમાત્મા એ વિશ્વપતિ, વિશ્વનો માલિક છે બાપ. એ કોઈ મહારાન તમારાન તમે મંદિરમાં પૂરી રાખો ને આરતી ઉતારો તાણ જ રાજી થાય એવું બધું ના હોય. નારિયોલ તરાવો તો જ ખુશ થાય. નગર ના એ યાર નારિયોલ ખાવ ડાયરેક્ટ ના ખાઈ લે. પણ આપણે આ ધંધા આદર્યા છે એ પાછા ચેવા કોમ થાય ને તો જ ભગવાનની નકર મને કોઈ નહીં. મારી આટલી બાધા પૂરી થાય તો જ નારિયોલ, તો જ હુખરી, નકર કશું એ વાયરો ખો તમે તાર. આ દશા આપણે આદરી છે બાપ. સારું છે હાથમાં નહીં આવ્યો, નકર આપણે પોણી વારવા મોકલીએ કે લ્યો તાર નવરા બેઠા છો પાવડો પકડો. સારું છે જી હાથમાં આવ્યો
નથી બા, ઓળખ્યો નથી. કોઈ કહો ને પરમેશ્વર કેવા હશે ને ક્યો રહેતા હશે, કોઈ કહો ને પરમેશ્વર કેવા હશે. ભક્તિ તો બધા તમે બધાને એમ થતો છે ચમ બાપુ તાના અમે કરીએ છીએ ખોટું છે, અમે કરીએ છીએ ખોટું. હું ખોટું એ નહીં કહેતો કે હાચું એ નહીં કહેતો, પણ જાતે નક્કી કરી લેજો બાપ કે જે ઝાલ્યું છે હવરું છે. શેઠના છોકરાને હું ઢુવાયેલું તે કોકે એવો આઈડિયા બતાવ્યો કે બકરીની શેર પરાવો તો મોઢું મટી જાય. શેઠ જ્યાં ઈવન તો ઘેર બકરી નહીં, ચંકો વાણી હતા ઈવન ઘેર બકરી નહીં કે દેહાઈ ના ઈકન જો તે ઈકન બકરી હે. દેહાઈ ના ઈકન જ્યાં દેહાઈ ને જઈને કીધું કે યાર મારા છોકરાને હું ઢોવાઈ છે શેર પરાવી છે. દેહાઈ કે હું જમવા બેઠો છું તે શેઠ તમે જાતે પાલ્યો, ખાલી ઓચોરમ તણશો ને એટલે ઓટોમેટિક દૂધ આવશે કે. શેઠ જ્યાં અને બકરીના આગળના પેલા ગળામાં ગુડકા હોય ને એ રહ્યા પકડ્યા. આ જગતે ભક્તિ ચોચો ચાલી છે એની વાત કરું છું, દષ્ટાંત નહીં દેવાનું તમારે. ઓ પણ લોકોએ હું ચાલ્યું છે એનું કહું તમારે. આગળના ગળામાં હતા એ ગુડકા પકડીને તણ કર કે દૂધ તો આવતું નહીં. દેહાઈ ને કી દેહાઈ બકરી તો દૂધ આલતી જ નહીં. પેલા દેહાઈ કી યાર બકરી મારી એવી છે કે ખરા બપોરે 2 વાગે તમે આમ ઓચર તણ હતો ફટ લઈને ધાર વાગ એવી બકરી છે યાર કે યાર તણીને તૂટી ગયો તો એ આવતું કે તમે હમણાં ઉભા હું જમી લો. જમ્યા પછી દેહાઈ બહાર આવે કે તણો તો કે શીટ કેમ નહીં આવતો તારો, અને આગળના ઘરાના ગુટકા પકડેલા. દેહાઈ એમ જીજો કે શેઠ ઓચરની ખબર છે કે જમાઈ રહ્યા કે આ ઓચર ના કહેવાય, ઓચર પાછળ છે. આપણા આવું દશા થઈ છે ભાઈ. ઝાલ્યું તો છે પણ હું ઝાલ્યું છે એની ગમ નહીં, અને પાછું મેં લાતું નહીં. અમારા જેવા કી ને તો મેલવું તો કે આ તો મારા બાપ દાદા વખતનું છે, સોરાતું હે તને ઝાલી રાખો મારા એવું જાય ઉસ્તા. મહાપુરુષ કે બાપ છૂટવું હોય તો આ વેગળું કરવું પડે. જ્યાં સુધી અજ્ઞાનતાઓ આ બધી અંધશ્રદ્ધાઓ બધી ભ્રાંતિઓ છે ત્યાં સુધી હજી ભક્તિ રસની પારખ થઈ નથી બાપ. જે દાડા ભક્તિની પારખ થશે ને એ દાડા આ બધો રોગ નેકરી જાય. આ અજવાળું થાય ને એટલે અંધારું મટી જાય, અને અંધારામાં અજવાળામાં કોઈનો ભય ના હોય. અજવાળામાં આ છોકરો બેનો ગમે તેટલો બેઠો છે કોઈનું બીક હોય નહીં. અને જો અંધકાર છે ત્યાં જ ભય છે. એમ જીવનમાં અજ્ઞાન રૂપી અંધારું છે ત્યાં જ આ બધી ભય છે. મને કોક થશે, મને કોક નડશે, મને કોક કરશે, આ બધો ભય પડ્યો છે બાપ. અમારા સદગુરુ કહેતા કે આખા વિશ્વમાં જતા રહો, કોઈ 14 બ્રહ્માંડમાં તમને કશું નડે એવું નથી, અને કોઈ તમને કશું કરી શકવા માટે સમર્થ નથી. મોટો રીધિયો સિદ્ધિઓ વાળો હોય, ચમત્કાર વાળો હોય કે મોટો ગમે તેવો હોઠ હોય, પણ જે આત્મનિષ્ઠ પુરુષ છે ને તાકાત નથી કે ન કશું ઓચ કરી શકે બાપ. આ સત્સંગ આ દશા પ્રાપ્ત કરાવો બાપ. ભક્તિ આપણને ભયમાંથી મુક્ત કરાવે એ ભક્તિ કહેવાય. ભલા આદમી કંઠો પહેર્યો છે ને આ બધો કરે તો એ ડખાડા તો છે જ યાર. ભલા આદમી જતા જ નથી. તાન એક બાજુ કે અમે તો આ ધર્મ પાડીએ છીએ, ધર્મ પાડવાના નથી, ધર્મ નો પામવાનો છે. ધર્મ પાડ્યા છે, ધર્મ તો ગરમ જ લટકાયા છે ભાઈ. એક દારો જો મહાત્માના પાહણ કે બાપજી મારા આપનો ધર્મ અપનાવો છે કે જો હું કંઠી પહેરાવું પણ તારા કોઈ વ્યસન નહીં કરવાનું. પેલું કે દારૂ પીવાની ટેવ છે કે પણ આ કંઠી પહેરાવો આમ બંધ કરી દેવું પડે કે હા બાપુ. જીવનમાં જો સુધી કંઠી પહેરી હોય ત્યાં સુધી બોલ દારૂ નહીં પીવું. પેલો હા કે પ્રતિજ્ઞા બાપુ જ્યાં સુધી કંઠી પહેરી હોય ત્યાં સુધી દારૂ નહીં પીવું. ઘેર જઈને કંઠી કાઢ અને બાટલી પીવ. ઘેર કંઠી કાઢ અને બાટલી ઠોકી જાય અને પછી ઉતરી જાય એટલે પાછો કંઠી પહેરી દે. આમ નામ ચાલુ રાખેલું. બાપુને ખબર પડી કે બાપુ તમારો પેલો સહી નતો, એ તો પીવાનું ચાલુ જ રાખે કે સાલામ બોલાવે કે મૂર્ખા મિતાની પ્રતિજ્ઞા નથી આલી કે જો હુંદી આ કંઠી ગળામાં હોય તો કંઠીએ પહેરેલી કંઠીએ કોઈ દારો પીધ્યો નથી. જાણે પીવું છે તાને કંઠી કાઢીને પીવું છે. એટલે આવો અનકંઠી શું કરું? ગુરુ પહેરાવ કંઠી અને ચેલો જાય વંઠી. કોઈ દારો હોધા આવી નહીં બાપ. મહાપુરુષ કે ભાઈ આ બધા ડખારા કરે. સિંહના ગળામાં ગંઠોડા ના હોય યાર, બોધવાય ચેવો જાય. સિંહ તો એના સ્વયં સ્વભાવથી ઓળખાય બાપ.
3 કિલોમીટર છેટો હોય બગાડો પારે એટલે ખબર પડે હા તારી નહીં સાંભળવાની બા એ ના સ્વયં સ્વભાવથી ઓળખાય એમ ધર્મનું પંથના આ બધા કોઈ ગળામાં લકોટા ગાલે ના ઓળખો યાર ભલા આદમી તા ન હું અને ધર્મ પાડવાના નતા ધર્મનું પોમો ધર્મ આખા વિશ્વનો એક જ ધર્મ એક જ માલિક બાપ પણ આ તો આપણે દાવા કરીને બેઠા છીએ અમારો આ ધર્મ અમારો આ ધર્મ આ વાડા થયા ધર્મ નથી બાપ